અહીંયા સાત સંગાતના બ્રિજ નીચે આ ભાઈ I-10 પાર્ક કરી રહ્યા હતા અને 3 બુકાની ધારી અહીંયા ગાડીનો દરવાજો પેલા ભાઈ ખોલીને એમનો થેલો લેતા હતા અને મારી નજર સમક્ષ આ લોકોએ થેલા ખેંચીને રિવોલ્વર બતાવીને એ લોકો રોડ ક્રોસ કરી સામેની એમની ગાડી પાર્ક કરી ત્યાં એમની પાછળ ભાઈ દોડ્યા, હું દોડ્યો, બીજા બેંકના એક કર્મચારી દોડ્યા અને એક સાયકલ રિપેરિંગ કરવાવાળા કનુભાઈ દોડ્યા. એમને કનુભાઈને બી ફાયરિંગમાં ઈજા થઈ છે, પેલા ભાઈને બંદૂકનો ગોદો મારેલો છે અને અહીંયા લૂંટકેચ કરીને અત્યારે હાલ જે ભાઈ મૃત અવસ્થામાં પડ્યા છે એ ભાઈએ લૂંટારાઓની મોટરસાયકલની ચાવી લઈ લીધી એટલે એમને ફાયરિંગ માથામાં કર્યું અને એમને ઘાયલ કરીને પાડી દીધા. હજી આ જ્યારે ઘાયલ કરીને પાડી દીધા, ચાવી લઈ લીધી છે, તો આ આરોપીઓ સેના ઉપર પછી ફરાર થઈ ગયા છે. ત્યારે પોતાની જ એમની જે મોટરસાયકલ લઈને આવ્યા છે ભાઈની પાસેથી ચાવી ખૂંચવીને મોટરસાયકલ લઈને ભાગ્યા અને મેં પથ્થર એક ભાઈને માર્યો લૂંટારાને, એ પથ્થર વાગેલો છે અને પછી દોડતો એ લૂંટારો ત્રીજા આ જે આરોપીઓ છે, જે આ ઈસમો છે, કઈ તરફ અત્યારે હિન્દી બાજી છે 132 ફૂટના રોડ ઉપર જીવરાજ બાજુ ગયેલા છે.